નમસ્કાર મિત્રો. શું તમારા જીવનમાં ક્યારેય એવો સમય આવ્યો છે જ્યારે તમને લાગે હવે કોઈ જ રસ્તો નથી બચ્યો, ચારે બાજુ મુશ્કેલીઓના પહાડ હોય અને તમે સાવ એકલા પડી ગયા હો? રામાયણના હજારો વર્ષોના ઇતિહાસમાં એક એવો અધ્યાય છે જે હારેલા માણસને જીતવાની શક્તિ આપે છે. જાણો છો એ શું છે? એ છે સુંદરકાંડ. માટે કાલથી હવે આપણે જાણીશું કરોડો લોકો જ્યારે મુસીબત આવે ત્યારે સુંદરકાંડનો જ સહારો કેમ લે છે. આ કાંડમાં એવું તો શું છુપાયેલું છે જે આપણા જીવનને બદલી શકે છે? પહેલું જાણવું તો જરૂરી છે, સુંદરકાંડ એટલે શું? મિત્રો, રામાયણમાં 7 કાંડ છે, પણ સુંદરકાંડ સૌથી અલગ છે. કેમ? કારણ કે બાકીના કાંડમાં ક્યાં તો રામનો જન્મ છે, કાં તો રામનો વનવાસ છે, અથવા રામ અને રાવણનો યુદ્ધ છે. પણ સુંદરકાંડ એ રામ ભક્ત હનુમાનજી અને તેમના શક્તિનો કાંડ છે. પણ શક્તિના કાંડનું નામ સુંદર કેમ પડ્યું? હનુમાનજીનું એક નામ સુંદર હતું. લંકાની જે ટેકરી પર હનુમાનજી ઉતર્યા હતા તેનું નામ સુંદર પર્વત હતું. આ કાંડમાં સુંદરતા છે હનુમાનજીની બુદ્ધિનો, તેમની વાણીનો અને તેમના પરાક્રમનો. જ્યારે રામચંદ્રજી ચિંતામાં હતા કે સીતાજી ક્યાં હશે, ત્યારે હનુમાનજીએ 100 યોજનનો સમુદ્ર ઓળંગીને અશક્યને શક્ય કરી બતાવ્યું. આ કાંડ આપણને શીખવે છે કે જો ભગવાન રામ એમના પર તમને અતૂટ શ્રદ્ધા હોય તો સામાન્ય વાનર પણ સમુદ્ર ઓળંગી શકે છે. સુંદરકાંડના પાઠના ઘણા મહત્વ અને ફાયદાઓ પણ છે. હવે વાત કરીએ કે સુંદરકાંડનો પાઠ કરવાથી ફાયદો શું થાય છે, જે આજકાલ આપણને બહુ જ જરૂર હોય છે, માનસિક મજબૂતી. હનુમાનજી જ્યારે સમુદ્ર ઓળંગતા હતા ત્યારે તેમની સામે 3 વિઘ્નો આવ્યા: મૈનાક પર્વત, સુરસા અને સિંહિકા. સુંદરકાંડ વાંચવાથી આપણને જીવનમાં આવે વિઘ્નો સામે લડવાની શક્તિ મળે છે. આપણું મનોબળ મજબૂત થાય છે. ભય અને ચિંતાનો નાશ. જેમને રાત્રે ડર લાગતો હોય અથવા અજાણ્યો ભય સતાવતો હોય તેમના માટે આ પાઠ રામબાણ છે. કારણ હનુમાનજી પોતે જ સંકટમોચન છે. શનિ અને મંગળના ગ્રહની શાંતિ. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિની પનોતી કે મંગળ દોષ હોય ત્યારે સુંદરકાંડનો પાઠ કરવાથી વિશેષ શાંતિ મળે છે. એકાગ્રતામાં વધારો. વિદ્યાર્થીઓ માટે આ પાઠ વરદાન સમાન છે. હનુમાનજી બુદ્ધિમત્તા વરિમષ્ઠ છે, એટલે કે બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ. તેમનું સ્મરણ આપણી સ્મરણ શક્તિને વધારે છે. સકારાત્મક ઉર્જા. જે ઘરમાં સુંદરકાંડનો પાઠ ગવાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા કે ક્લેશ ટકતા જ નથી. સુંદરકાંડનો પાઠ કઈ રીતે કરવો? એના માટે ફક્ત શુદ્ધતાની જરૂરી છે. મંગળવાર કે શનિવારનો દિવસ સર્વોત્તમ છે. લાલ વસ્ત્ર ધારણ કરી હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવી એકાગ્ર ચિત્તે પાઠ કરવો જોઈએ. જો ઉચ્ચારણ કરવા ન ફાવતા હોય તો અમારી સાથે સાથે એ પાઠ કરજો. ઉપસંહાર અને આવતીકાલની જાહેરાત. અંતમાં એટલું જ કહીશ કે સુંદરકાંડ એ માત્ર એક પુસ્તક નથી, પણ જીવન જીવવાની કળા છે. તે આપણને શીખવે છે કે જો તમારી પાસે વિવેક અને ભક્તિ છે
તો તમે ગમે તેટલા મોટા રાવણ જેવા ને પણ હરાવી શકો છો. મિત્રો, મને ખબર છે કે આપણામાંથી ઘણા લોકો સુંદરકાંડ વાંચે તો છે, પણ તેનો સાચો અર્થ સમજતા નથી. અને જ્યાં સુધી અર્થ ન સમજાય ત્યાં સુધી ભક્તિમાં ઊંડાણ નથી આવતું. તેથી જ મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આવતીકાલથી આપણે આ ચેનલ પર સુંદરકાંડની એક નવી શ્રેણી શરૂ કરવાની છે, જેમાં આપણે દરરોજ સુંદરકાંડનો પાઠ કરીશું અને સાથે સાથે તેની એક એક ચોપાઈનો ઊંડો અર્થ અને સમજૂતી પણ મેળવીશું. આ આધ્યાત્મિક યાત્રામાં મારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે મળીશું સુંદરકાંડની પ્રથમ ચોપાઈ સાથે. જય શ્રી રામ. જય બજરંગબલી.